આપણે પ્રમોશન લાવવો હોય તો એનું કઈ હા એ સિક્રેટ છે તમારો બેસ્ટ ફેન કોણ છે? અનફોલો કરી નાખવાનો. તો આમ સોશિયલ મીડિયામાં ક્યારે કોન્ટ્રોવર્સી થઈ? કોઈને મારેલા ખરા તમે? કાંડ જ કર્યા છે નકરા. કોઈ ધમકી મારેલી સોશિયલ મીડિયામાં? ગાડી ડાયરેક્ટ ડિવિઝનમાં કેસ કરી દીધો અને ત્યાં રોજ મારી વાત કરે છે. ઝાપટ એકવાર ખાધેલી આમ કઠિન વાળી કઠણાઈ વાળી જ છે. 100 લીટર દૂધ સેવામાં નાખી દીધું. ખાલી એવું છે રાજકોટમાં ઓલા લાલભા વિડીયો બનાવ્યો. કીધું કે બાઈ વારે માથાકૂટ નથી કરતો. મારા તારો હાથ પકડીને દ્વારકા દર્શને જવું છે. નમસ્કાર મિત્રો, તો ભાઈ આપણી સાથે આજે છે ને સોશિયલ મીડિયાના એવા કિંગ અને ઇન્ફ્લુએન્સર અને ભાવનગરમાં સૌથી વધારે એડ કરતા હોય ને એવા આપણી સાથે જોડાઈ ગયા છે નિતેશભાઈ. તો કેમ છે નિતેશભાઈ? સારું? એકદમ મજામાં. તો આજે ભાઈ છે ને મને તમારા લાઈવ વિશે જાણવાની ઈચ્છા છે. તો આપણે સોશિયલ મીડિયાનું તો સાઈડમાં, પહેલા આપણે તમારી લાઈવ વિશે જાણવું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો મારો જન્મ ગામડે થયેલો, મહુવા તાલુકાના ગોરસ ગામમાં. અને ત્યારબાદ મારું ફેમિલી, મારા પપ્પાની બધા પહેલાં ભાવનગર જ રહેતા હીરામાં, અને હું મારા દાદા ભેગું રહેતો હતો. મારા દાદા એક્સપાયર થયા પછી હું ભાવનગર સિટીમાં આવ્યો અને ભણતો હતો, ને મારું લગભગ 12 પાસ સુધી ભણ્યો છું. અને પછી હીરાની લાઈનમાં હતો, ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ. તમારું પ્રોપર ગામ કયું છે? મારું પ્રોપર ગામ મહુવાથી 15 કિલોમીટર આગળ ગોરસ ગામ છે. બરાબર. તમે કઈ સ્કૂલમાં ભણેલા? એટલે અહીંની ત્યારથી તે લઈને આજ સુધી સરકારી સ્કૂલમાં, તે 9-10 પ્રાઇવેટ કર્યું. બરાબર. પછી ધંધામાં તો મેં એક ધંધો એવો બાકી નથી મૂક્યો. જ્યારે એમાં એવું પહેલેથી આપણને કંઈક કરવાનું જૂનું નહોતું ને, એટલે આપણે છે ને, હું જ્યારે લગભગ 6ઠું 7મું ભણતો ને ત્યારથી કાંઈક ને કાંઈક ધંધામાં હતો તે સંકળાયેલો. પહેલાં હું બરફના ગોળાની ડીશુમાં જતો, પછી ખમણની લારીએ જતો, ઇડલી સંભારની લારીએ જતો, પછી કારખાને સમોસા વેચો. આપણે બધા ધંધા કર્યા છે, કાંઈ છે નહીં. પણ મોસ્ટ પછી એવું થયું કે એક વખત હીરામાં ચડ્યા ને, ઘરની પરિસ્થિતિ એવી હતી કે ભાઈ હીરામાં ચડવું પડે એમ હતું. હીરામાં ચડ્યા ને પછી લગભગ 2-3 વર્ષ હીરા, 3 વર્ષ હીરા. આપણે મને સાંભળવા એમ કે 4P માં તમે ફોરપી માં મારા પપ્પાએ મને પરાયણે હીરામાં નાખેલો, અને પછી 4P માં ભગવાનની દયા હતી, સારું. બરાબર. પછી સોશિયલ મીડિયા ક્યારથી ચાલુ કર્યું હતું? સોશિયલ મીડિયા ધીમું એક પ્રભાવ પાડવો માણસોની સામે, કે મને કંઈક આવડે જ છે, મારામાં કંઈક કલાકારી છે, મારી પાસે કોઈ સ્ટેજ નથી, એની માટે થઈને આપણે સોશિયલ મીડિયા સૌથી પહેલું મારું હાલતું હતું ફોટોગ્રાફીને. મારા ફોટા ભાવનગરમાં ધાકડ ફોટા પાડતો. બહુ વખત પહેલાની વાત છે, જ્યારે ફેસબુક હતું ત્યારે હું બહુ સારા ફોટા પાડતો, અને ફોટોગ્રાફીને લીધે જ મારું સોશિયલ મીડિયા હતું. બરાબર. એડિટિંગ એ તમે જાતે? હા, એડિટિંગ, ફોટોગ્રાફી કરવાની. પછી 500 રૂપિયા કેમેરો પાડે લાવવાનો, રવિવારે બધા 100 રૂપિયા કાઢીને પછી ફોટા પાડવા જ આવી. આવું બધું છે, એકબીજાને કપડાં પહેરી. પછી આ તમે જે પ્રમોશન કરો, બરાબર, તો એ કઈ રીતે આવે? આપણે પ્રમોશન કોઈને કરવા હોય તો સૌથી વધારે પ્રમોશન તો ભાવનગરમાં તમે જ કરો છો. નથી. તો કઈ રીતે આપણે પ્રમોશન લાવવો હોય તો એનું કઈ સિક્રેટ ખરું? હા, એ સિક્રેટ શ્યોર. હા, જો હું તમને પહેલેથી કહું, આપણે છે ને પેલા જ્યારે સોશિયલ મીડિયામાં જ્યારે હાલ્યું ને ત્યારે હું એક્શન વિડીયો કરતો, પછી કોમેડી કરતો, પછી મારું મોસ્ટ હાલ્યું ને તો શાયરી હાલતી. હું લવની શાયરી બોલતો, અને શાયરીને લઈને મારા 15-17 હજાર ફોલોવર્સ થયા. પછી 17,000 ફોલોવર્સ હું તમને મળ્યો. અને પછી એમાં એક વખત થયું એવું કે સારું બધા કમાય છે, બધાને ઓનલાઈન ગેમિંગના એવા પ્રમોશન આવે છે, પણ એ બધા જાજા ફોલોવર્સ વાળા આવતા હતા, સમજાણ? આપણા જેવા નાના નહોતા આવતા. પછી એક વખત ભગવાનની કૃપા થઈને ભાઈ એવું કીધું કે તું કંઈક આવું કર ને તો કે મારું કંઈક હાલે. અને હું જેની હારે રહેતો હતો ને એ ભાઈએ જ કીધું મારથી શરૂઆત કરીએ આપણે. એવું કોઈ નહીં કે આમાં આગળ જઈને કમાવું આપણે, ખાલી કે તું મારું કર દે ને વિડીયો મૂકી દેજે. એટલે આપણે મૂક્યો, 1-2 વિડીયો મૂક્યા, પછી લગભગ 4 મહિનાનો ગેપ પડી ગયો. પછી ધીમે ચાલુ કર્યા. તમારા ભાઈબંધનો સપોર્ટ રહ્યો છે? હા, ભાઈબંધનો. કયો બેસ્ટ ભાઈબંધનો તમને સપોર્ટ રહ્યો છે સોશિયલ મીડિયામાં? આ સવાલનો જવાબ અઘરો છે થોડો. કયો? બધાને અનુસંધાને બધા થોડો સાથ સહકાર આપતા હોય, પણ સૌથી વધારે હોય તો જો શરૂઆતથી કીધું બધાનું કે પેલા અમારું કેમેરા વાળું મેં તમને કીધું ફોટો પાડતા, પછી એમાં મારો ભાઈબંધ પેલા કિશન હતો, પછી એમાંથી અમારા લોચા લબાચા નાતે ભાઈબંધ દોસ્તીમાં હાલતું જ હોય. પછી ત્યાંથી છૂટું લેવલા શૈલેષભાઈ રાઠોડે આપણને ત્યારે હાંચવા હતા, પછી ત્યાંથી છૂટ્યું એટલે પછી એક સમય આપણે બધા હારો રહેતા. પછી ભૌતિકભાઈ છેલ્લેથી હજી સુધી હારવાર છે. ભૌતિકભાઈ તમારે હારે સોશિયલ મીડિયામાં એમ, કેમ કે એનું હાલવું ને અમે બી મહેનત હારે કરવી, આઈડિયા એક બીજાને શેર કરવા, કે એને કાંઈક પણ નિર્ણય લેવો હોય તો મને પૂછે કે નિતેશભાઈ ઓકે છે કે નહીં. મેં એવું સાંભળ્યું છે કે ભૌતિકભાઈ પહેલા તમે એની કરતા પહેલા ફેમસ હતા. ભૌતિકભાઈ તો એટલા બધા નહોતા,
એ હાસું હશે? હા એ થોડું ઘણું વાંચ્યું છે ભૌતિકભાઈ તમારી પાસેથી શીખા ભૌતિકભાઈ. શીખ્યા એવું ન કહેવાય, શીખ્યા તો પણ આમ આવડત તમે ને- વધારે હા, famous આવડત ને આધીન. પણ આપણે એને ત્યારે એ તે સમય એવું કહેતા કે તું આવું કંઈક કર તો આવું કંઈક થાય ને એમ. બાકી એનો વિડીયો ને લઈને જ એનું આવેલું છે. પણ એવું હતું જયારે ભૌતિકભાઈ ને 6-7 હજાર ફોલોવર હતા ને ત્યારે મારા 13,000. બરાબર. પાકું પાકું. તો ભાઈ મારે જાણવું છે કે તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? સંબંધો ભાઈબંધ દોસ્તીમાં તો એવું છે મુકેશભાઈ કે જે તે સમયે જે તે માણસની જરૂર પડે ને ત્યારે જે તે સમયે આપણને કોઈ હાજર રહ્યા નથી ને હકીકતમાં નથી રહેવું છે. મેં મારી જિંદગીમાં બહુ નાની ઉંમરે દવાખાનું એવું કાઢ્યું છે ને કે 2 વાર આપઘાત કર્યું તો ભેગું નથી. હકીકતમાં એવું કાઢ્યું છે. મેં આજથી 5 વર્ષ પહેલા મારા મમ્મીનું એક્સિડન્ટ થયું, બ્રેન હેમરેજ થયું. મેં ત્યારે 11.5 લાખ રૂપિયાનું દવાખાનું કાઢ્યું છે. ત્યારે હું દવાખાને હેઠે બેઠો બેઠો મને કોઈ ઘરેથી ચાર્જર અંબાવવા આવતું નહોતું. એટલે ભાઈબંધ દોસ્તારો તમે એમ કહો ને બેસ્ટ ફ્રેન્ડ કોણ, એવાની સંબંધો બધા હારે. પણ હું ભાઈ એક કોઈ બેસ્ટ કેવો હોય તો આપણે એક છે એક મિત્ર સુરતનો. સુરત છે. તો તમારી લાઈફ તો થોડીક હતી આમ કઠિન વાળી. કઠણાઈ વાળી જ છે. તો અત્યારે તમે ભાવનગરમાં રહ્યો છો બરાબર? તો તમે અહીંયા ઘરના મકાન કે નહીં, હું છેલ્લા 19 વર્ષથી ભાડે રહું છું ભાવનગરમાં. તો શું છે વિચાર મકાન? પેલું સપનું જ આપણું એ છે કે કોઈ મોટી ગાડી લઈ બધા. મારું પેલું સપનું જ એવું છે હું ઘરનું મકાન લઉં ભાવનગરમાં. અને બહુ જાજો સમય નહીં આપણે આપણી લાઈફને ચેલેન્જ આપ્યું છે મુકેશભાઈ કે 5 વર્ષમાં ભાવનગરની અંદર ઘરનું મકાન ન થાય તો ભાવનગર મૂકી દેવું. એવું છે. હમણાં તમે કંઈક નવી ચાલુ કર્યો છે ધંધો રાજદર્શન ફર્નિચર કરીને, કેવું છે એમાં? કઈ રીતે એમાં શું લાગે છે તમને? એને એક થી વાત કહો ને તો ઓલો નીલ્ય પિલિયાભાઈ ગુંજનભાઈ બોટાદવાળા એમણે આઈડિયા આપ્યો કે નીતેશભાઈ આ કરો તમારા ભાવનગરમાં. અને ક્રિએટરો કોઈ કરતું નથી એટલે આપણે શરૂઆત કરીને સાહસ કરવાનું હતું. અને મેં આજ સુધીની બધી મૂડી જેટલા મેં પ્રમોશન કરીને પૈસા ભેગા કર્યા હતા કે હું કામે જતો હતો કે મેં કાંઈ પણ XYZ ધંધો કરતો હોય એના બધા પૈસા ભેગા કર્યા મેં. અને બધા 1 રૂપિયો ઘરે રાખ્યા કરો, હકીકત મેં 1 રૂપિયો પાકીટમાં નહીં, બધા દાવ ઉપર લગાડી દીધા કે આ શોરૂમ કરવો છે. અને ભગવાન માતાજીની કૃપાથી હાલે છે. તો આમ તમે લાઈફમાં કોઈ કાંડ કરેલા હોય ને આમ યાદગાર હોય એવું કઈ? 100% એવું કઈક કાંડ જ કર્યા છે ને. કોઈને ઢીબા હોય ને એવું બાધવા બોલવાનું તો હોય જ તે, પણ એવો કાંડ છે કે એક વખત કોઈને મારેલા ખરા તમે? પાયતા પાકું પાયતા. કોઈને આમ એક સમયના વેરી તો માર ખાધેલા એવું કઈ? ઝાપટ એકવાર ખાધેલી, માર નહીં ઝાપટ ખાધેલી. એવું છે એટલે મારે છે ને મારે ખાધા છે એવું જ છે ને. 100%. તો આમ પોલીસ વાહે પડી હોય એવું કે એવું ઈ થોડીક સ્ટોરી તમારી જાણવા જેવી હતી. મેં તે સાંભળી છે તો થોડીક ડિટેલમાં જણાવે ને તો વધારે મજા આવે. એક માણસને યારે પેલા પર્સનલી દુશ્મની, હું કહું રાજદીશ ગોળાવાળામાં કામે જતો, એમાં એક માણસ સાથે પર્સનલી દુશ્મની આપણે. પછી થયું એવું કે જે તે સમયે મારે ઓફિસ જવાનો ટાઈમ નહીં, ભાઈને રોજ મારી આગળ હાલવાનો ટાઈમ, એટલે મને સાઈડ નો આપે. અને મારી ગાડીમાં હોર્ન બહુ ખરાબ, તો હોર્ન દબીને બેસી જાવ. તો એને એક વખત એવું કર્યું, ડી ડિવિઝન ચાવી કાઢી ડાયરેક્ટ ડી ડિવિઝનમાં કેસ કરી દીધો. અને ત્યાં રોજ મારી હોર્ન મારે છે. પછી તો એ ભાઈ સમજાય મેં મારે એવું કઈ છે નહીં, મારે ઓફિસે મોડું થતું, એમ જવા દીધું. પછી આપણો પેલો છેલ્લો કેસ. એવું તો આ બોર્ડ તળાવ તમે ક્યાંક ધોડ્યા એવું કઈક વાત આવી હતી? બરાબર. તો સોશિયલ મીડિયામાં કેવી કમાણી થઈ રહી છે આમ ઘર ને? હા, સોશિયલ મીડિયામાં તો એવું છે કે તમે જેમ મહેનત કરતા જેમ હાલતું જાય. એક સમય હું 500 રૂપિયા લેતો હતો, 1000 રૂપિયા લેતો થયો, 1500, 2000, 3000, 5000. પછી ભગવાનની દયા એવું ને કામ એવું આપીએ છીએ આપણે માર્કેટમાં કે એ માણસ રિપીટ થાય છે. તમે મારા વિડીયો જોજો કદાચ ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી કે મારા વિડીયો બહુ રિપીટ છે. સમજાણું? આપણે એવા લોકોના માર્કેટ પકડાવી દીધા છે કે તમે વાત ન જાવજો. જેમ એક્ઝામ્પલ તરીકે શ્યામ ઇલેક્ટ્રોનિક છે ભાવનગરમાં જ્યારે આવ્યું ત્યારે આપણે પહેલા વિડીયો બનાવવાળા આપણે હતા. પછી રામરાજ ફેશન વાળા જે માર્કેટમાં આવ્યા ત્યારે પહેલો વિડીયો બનાવવાળો હું હતો. ડોડિયા ટેલર વાળા આવ્યા તેનો પહેલો વિડીયો બનાવવાળો હું હતો. આ બધાના માર્કેટ એવા ફાસ્ટ કરેલા છે કે એ લોકો અત્યારે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલમાં મારા કરતા હજારો ફોલોવર્સ રાખે છે. હું એવું ઘણું ખરું કમાઈ લઉં છું કે મારું ઘર હાલે અને બચત પણ થાય ઓછા સમયમાં. એમ સારું એવું અર્નિંગ અત્યારે ખાલી સોશિયલ મીડિયાની જ હતી. અને ધંધો તો આપણે હમણાં રાજદર્શન ચાલુ કર્યો, બાકી સોશિયલ મીડિયા હતું ને અત્યાર સુધી. અત્યાર સુધી સોશિયલ મીડિયા અને ફર્નિચરનો શોરૂમ.
હવે શું છે આગળ પ્લાનિંગ ધંધાનું? હા, આગળ પ્લાનિંગમાં તો બહુ બધા પ્લાનિંગ્સ છે અને એવું છે કે આપણો અપકમિંગ એક શોરૂમ છે હજી. શોરૂમ. હા, અને બીજું એવું છે આપણને પહેલેથી ફોટોગ્રાફીનો શોખ છે એટલે થોડી ઘણી ઈ ફિલ્ડમાં જવાનો ઘણો ખરો શોખ છે. ભગવાન માતાજી ફોટોગ્રાફીનું કરવાનું. પાકું. એવું છે કે ભલે આપણે એમાં પૈસા ન કમાઈએ પણ આપણે એક વખત શોખ પૂરો કરવા ખાતર આ કરવાનું છે અને સોશિયલ મીડિયા તો છે જ તે આપણી પાસે. એવું છે અને હવે શોરૂમ એ રાગે પડી ગયો છે. એક બે ધંધાવાર રાગે પડી જાય તો બધામાં થોડું અર્નિંગ થઈ જાય છે. તો આપણે તો પ્રમોશન ભાઈ અત્યારે ભાવનગરમાં ઝાઝા એવા ક્રિએટર હોય છે. આમ તમારા અંદાજ પ્રમાણે કેટલા ક્રિએટર હોય છે? ભાવનગરમાં પેલા ગણા ગેઠા 5-7 હતા. પછી એક રાફડો ફાટ્યો. સિરિયસલી રાફડો ફાટ્યો અને બધાને એમ કે આ લોકો સોયદરા પાડી દે છે. એટલે પણ જોવામાં આવ્યું કે ભાઈ સોશિયલ મીડિયામાં એટલા ફોલોવર છે બરાબર, પણ પ્રમોશન તો તમારા જ વધારે આવે છે બરાબર. એનું કારણ છે કે તમારી પાસે એટલા બધા ફોલોઅર્સ હોવા એ મોટી વાત નથી, પણ તમારા વિડીયોમાં વ્યૂઝ ઓછા હોય તોય મોટી વાત. એનું કારણ છે તમારે 5000 વ્યૂઝ આવ્યા હોય પણ સામેવાળી પાર્ટીને જો 10 કસ્ટમર ખાલી જાય ને એમાંથી ખાલી 5 કસ્ટમરે જો ખરીદી કરે, કાંઈક વસ્તુ લે, ખાઈ પીવે ને તો એના પૈસા વસૂલ. એને એવું થવું જોઈએ કે નવો ચહેરો કોઈક મારા શોપ એક શોરૂમ મેં જોવા મળ્યો, મારી રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો, આવું છે. અને બાકી બધા મોટા મોટા ફોલોવર્સ વાળાની વ્યૂઝ વાળાની વાત કરું ને તો એ અમારી એવરેજના ભાવે અત્યારે પ્રમોશન કરે છે. હા, અને હું તેમ કહું છું અમારી કરતા 5-5 ગણા ફોલોઅર, 10-10 ગણા ફોલોઅર્સ ઝાઝાવાળા, એટલે સમજોશ ને હું આંકડો જાય. એ લેવલના લોકો અમારે કરતા ઓછા ભાવની અંદર પ્રમોશન કરે છે અને ઠેર ઠેર જગ્યા અમે જ્યાં પ્રમોશન કરીને ત્યાં મેસેજ કરે છે કે તમારે પ્રમોશન કરાવવું હોય તો કહેજો. પણ આપણે જ્યાં જ્યાં પ્રમોશન કરીએ ને ત્યાં આપણે સંબંધ બાંધીને આવીએ અને આપણે ગેરંટી આપીને આવીએ કે તમારા મારા પ્રમોશનથી જો તમને કંઈ ફેર ના પડે તો આની પછીનો વિડીયો હું તમને પાછો કરી દઈશ, તમે ચિંતા ના કરતો, પણ મને પૈસા પેમેન્ટ પૂરું આપો અને હું તમને વિડીયોની પૂરેપૂરી જવાબદારી લઉં છું. તો આપણે પ્રમોશન હોય બરાબર, એ આપણે માગવાના હોય કે આપણી પાસે સામેથી લોકો આવે આપણે નહીં, પ્રમોશન સમયને આધીન હોય. એવું છે જો તમે કર્યા તમારું ઓલું જ સારું હોય, પરફોર્મન્સ જ સારું હોય, તમારાથી કસ્ટમર આવતા હોય તો હું એમ કહું તમે હંમેશા ડિમાન્ડમાં રહેવાના જ. સમજાણું? જે પરફોર્મન્સ જેનું ખરાબ હોય, જેનું કોઈ રિપીટ ન થતું હોય, કે જેને પ્રમોશન નથી આવતા, એ લોકોને કદાચ મેસેજ કરવા પડે. ને હું તો એમ કહું કરાય ભાઈ, એવું કાંઈ છે નહીં. કાંઈક ધંધો કરવા માટે મેસેજ કરવામાં હું જાય એને કરાય, પણ હું એમ કહું છું ત્યાં કરાય જ્યાં કોઈ પાર્ટી હેન્ડલ ન કરતી હોય, જ્યાં કોઈ રેગ્યુલર પ્રમોટર પ્રમોશન ન કરતું, એવી જગ્યાએ કરાય. કેમ કે કોઈની આપણે ગુજરાતી છે, ભલા માણસ કોઈના પેટ ઉપર પાટું મારી ધંધો ના કરાય. તો પ્રમોશન આવે છે બરાબર, તો તમારે આમ દાન કે એવું કાંઈ સેવા ભાવ એવું કાંઈ કરો છો આ પ્રમોશનમાંથી એવું કાંઈ? કેમ કે મેં વચમાં સાંભળ્યું કે તમે સેવાય બહુ કરતા. પાકું. એમાં એવું હતું, હું એક સમયે પ્રમોશનનું લગભગ 30% જેવું દાન કરતો, એટલે બધા મને ગાંડો કહેતા હતા. હકીકતમાં બહુ વિડીયો મૂક્યા છે ને આપણે અહીંયા સ્ટુડિયોની નીચે તો આપણે બહુ સેવાઓ કરી. હું એક રાતનું 100 લીટર દૂધ સેવામાં નાખી દેતો હતો. પછી થતું હતું એવું કે દેખાડો વધી જતો હતો બરાબર. એટલે એમાં છે એવું કે આપણી પાસે લેણું હોય અને અમુક લોકો સગા સંબંધીઓ ઘરે જઈને એવું કહી આવે કે પેલા જે કરવાનું છે એ કરો, સેવાનું બંધ કરો. એટલે આપણે હવે છે ને ઓફ કેમેરા સેવા કરીએ. સમજાઈ ગયું તમને? બંધ કેમેરો બંધ રાખીએ, સેવા ચાલુ જોઈએ. કેમ કે આપણે અંદરથી જ એક એવો ભાવ છે કે આપણે કોઈને ખવડાવીને ખાઈએ તો બહુ મજા આવે એવું છે. એટલે સેવાનું કામ ચાલુ છે ઓફ કેમેરા. આ તમે એટલા દૂધ લીટરની વાત કરી, કઈ રીતે મતલબ એવું હતું, આપણે ભાવનગરમાં પદયાત્રીઓ ખોડિયાર મંદિર દર શનિવારે જાય. બરાબર, ખોડિયાર મંદિર અમારી સાથે લગભગ બધા સોશિયલ મીડિયાના ભાવનગરના પેજીસ વાળા કે ક્રિએટરો બધા જોડાયેલા છે. તમારા હેઠળના વિડીયો જોજો, બહુ બધા જોડાયેલા હતા. અને અમે એક રાતનું 100-150 લીટર દૂધ ખાલી કરતા હતા. અહીંથી પદયાત્રીઓ જાય ને એની માટે દૂધ કોલ્ડ ડ્રિંક પાતા. દૂધ કોલ્ડ ડ્રિંક ખાલી દૂધ એવરી, હા, દર શનિવારે. ક્યારેક આઈસ્ક્રીમ રાખીએ, શરબત રાખીએ, દૂધ કોલ્ડ ડ્રિંક બધું રાખીએ. તો એમાં હાલવા વાળા હોય એ લોકો પૈસા આપે કે એવું કઈ નહીં? એમાં એવું છે અમુક જગ્યાએ થાળી ને એવું મૂકતા, આપણે કઈ મૂકતા નથી. અને આનાથી બેસ્ટ બેનિફિટ એ રહ્યો છે કે મારા વિડીયો જોઈને હકીકતની અંદર જ્યારે ભાવનગરમાં મેં શરૂ કર્યું ને ત્યારે અમે 5 જણા ગીણા ગાંઠા સેવા કરતા હતા. મારો વિડીયો જોઈને હું તમને એમ કહું છું, અહીંથી ખોડિયાર મંદિર જાઉં ત્યાં સુધીમાં 30 થી 40 જણા સેવા કરતા હોય છે. એટલે બેનિફિટ એ રહ્યો કે પબ્લિકને હાલવાની મજા આવે અને આમને આપણો આમ ધર્મનો પ્રચાર થાય અને ધર્મ આગળ આવે. સમજાણું? કે માણસો હાલીને જવા આપે એમ કે ભાઈ રાતે જઈએ, ભાઈ બહુ મેળા જેવું હોય છે, ખાવા પીવાની મજા આવે છે, એ મારે માતાજીના દર્શને જાય. તો તમે ખાવા પીવાનું કીધું તો ભાઈ તમારે પ્રમોશન જાજી ભેગી ખાવા પીવાના દોય,
તો ખાવા પીવાના શોખીન કેટલાક છો તમે? નહીં, પેલા શરૂમાં એવું હતું કે ખાવાનો સોયદરા બોલાવી દેતા, દાંટ વાળી દેતા, સમજાણું? ટાઢું આપે ને તો ટાઢું વિડીયો બનાવીને ટાઢું સોયદરા પાડી દેતા. પણ એક સમય એની જેવું થઈ ગયું કે હવે જઈએ ને તો શૂટિંગ કરીએ. હકીકતમાં હું નથી ખાતો બહાર, તીખું તળેલું આવું કઈ નથી ખાતું. તો આ પ્રમોશન કરવા ના જાવ ના, એ લોકો જમવાનું કેમ હોય? હા, એ જમવાનું એવું હોય, ટેસ્ટ મારીએ આપણે વિડીયો પૂરતું, પણ પછી આપણે એનું જોઈ લઈએ કે બધું ઓકે હોય ને તો ઘણી વખત એવું થતું હોય કે અમુક જગ્યાએ બહુ ખરાબ વસ્તુ બનાવતા હોય, એનું પ્રમોશન કરવાનું કે આપણે જોઈને ઘણી વખત હું એવું કરું છું પર્સનલી, શૂટિંગ કરું છું, ઘણી વાર અપલોડ નથી કરતો. હું લેવા એને કહી દઉં ભાઈ નહીં થાય. એનું કારણ છે કે ભાઈ આપણા લીધે 5-25 માણસ હેરાન થાય, એને કાંઈક રોગ થાય, જેનું કારણ આપીએ આપણે બનીએ. નીતેશભાઈ, તમને આમ વ્યસન ને એવું કાંઈ માવો બાવો ખાવ? સિગરેટ? 100% વ્યસન છે. વ્યસન બધાય નવે નવ દેરા આરએમડી ખાવ, આરએમડી સિગરેટ ક્યારેક. તો પછી દારૂ બારૂ ડ્રિંક નહીં, ડ્રિંક નથી કર્યું ક્યારે? લગ્ન પ્રસંગ હોય જ્યારે તારે નહીં ડ્રિંક નહીં ક્યારે. તો આ તમે પ્રમોશન કરો છો બરાબર, તો પ્રમોશન શા માટે કરવા જોઈએ? પોતાના ધંધાને આગળ લોકો સુધી પહોંચાડવા માટે પ્રોપર માર્કેટિંગ અને નોલેજ કે તમારી પાસે શું પ્રોડક્ટ છે, તમને કઈ રીતનો ફાયદો આપશે અને ક્યાં કેટલા લોકો સુધી પહોંચશે ને એ પહોંચતું કરવા હાટું માર્કેટિંગ કરવું જોઈએ. તો તમારો ધંધામાં, હું તો તમને એમ કહું છું, હરેક માણસે પોતાનો ધંધો નાનો હોય કે મોટો હોય, માર્કેટિંગ કરાવવું જરૂરી છે ને છે જ, તેને કરાવાય જ. તે માર્કેટિંગનો પૈસો તમે 10 જણા જોવે કે 10,000 જોવે કે 10 મિલિયન લોકો જોવે, કોઈ દી એમાં લોસ થતો જ નથી. 10માંથી 1 કસ્ટમર આવે, 10,000માંથી 100 કસ્ટમર આવે અને 10 મિલિયનમાંથી 5,000 કસ્ટમર આવે ખરું. એટલે કોઈ દિવસ માર્કેટિંગ કોઈ દી ફેલ જાય જ નહીં. એટલે માર્કેટિંગ તો હંમેશા બધાએ કરાવવું જોઈએ. તો આમ સોશિયલ મીડિયામાં ક્યારે કોન્ટ્રોવર્સી થઈ કોઈ બાંધવાનું કોમેન્ટ 100% તમે સોશિયલ મીડિયાની જિંદગીમાં આવો એટલે કોઈ એવું હોય જ નહીં જેની કોન્ટ્રોવર્સી ન થાય કે દુશ્મન ન થાય. હોય 100% થાય. ભાઈબંધોમાં સોશિયલ મીડિયાના લીધે ભાઈબંધો સાથે ઝઘડા થયેલા એવું કાંઈ? એ થાય. હા, એ થયેલું છે સોશિયલ મીડિયામાં. એવું થયેલું છે કે બીજાને ફોલો કરી નાખે, ડિજિટલ કહેવાય ને, તમારે ડિજિટલ માથાકૂટ હોય એમ થાય ને, બોલાવો નથી એટલે અનફોલો કરી નાખવાનો. મને નથી બોલાવો, મને ફોલો કરી નાખે. કોઈ ધમકી મારેલી સોશિયલ મીડિયામાં? હા, 100% ગેલા બાંધવાની એવું છે. રાજકોટમાં લાલભાઈ વિડીયો બનાવ્યો. લાલભાઈ એક વખત એક વિડીયો મૂક્યો, એના વિરોધમાં વળતો જવાબ આપતો મેં ભાવનગર તરફથી એકલાએ વિડીયો મૂક્યો. લાલભાઈએ મને એવું કીધું કે બાઈવારે માથાકૂટ નથી કરતો, આવું કીધેલું મને જે તે સમયે. એટલે મેં કીધું તો તમારે જ્યાં. પછી લાલભાઈનો ફોન આવ્યો, મને કે શું છે નામ ને તેમ ને. પછી આવલું તમે પેથિયાના વિડીયો બનાવતા, કે પેથિયાનું કંઈક આવ્યું હતું કોન્સેપ્ટ. એમાં એવું હતું, જ્યારે હું હીરામાંથી નીકળ્યો ને, મારી પાસે કાંઈ ધંધો નહોતો ને પ્રમોશન 8 દિવસે 10 દિવસે એક બે આવતા હતા. એટલે કાંઈ નહોતો, ફૂલ નવરો હતો. એટલે ઝોમેટો ચાલુ કર્યું. એટલે ઝોમેટોમાં નવરો શું કરું કે ઝોમેટો કરતા મને એમ ન થવું જોઈએ કે હું બોરિંગ કરું છું કંઈક. એટલે હું પેથિયાના બ્લોગ કરતો હતો ને અરે હાલતો હતી. તો નીતેશભાઈ, આપણે હવે તમારો જાતો ટાઈમ લેવો નથી, આપણે એક છેલ્લો સવાલ કરી લઈએ. તમે સ્ટાર્ટિંગમાં એમ કીધું કે હું શાયરી કરતો, તો એક શાયરી આપણે થઈ જાય. આપણે ઓલી બોરતળા વાળી શાયરી જો એક. કઈ બોરતળા વાળી? બોરતળા શાયરી ઘણી વાર કહેતા હોય એમાં કે સપનું મારું બહુ મોટું છે નહીં, સપનું મારું કાંઈક આવું છે. સપનું મારું કાંઈ મોટું છે નહીં, સપનું મારું કાંઈક આવું છે. આપી દે તારો હાથ મારા હાથમાં, મારા તારો હાથ પકડીને દ્વારકા દર્શને જ આવું છે. આવી બધી શાયરીઓ કરી. બરાબર. હજી એક શાયરી ખાસ બોરતળા વાળી એક મેં સાંભળી હતી તમારી બહુ પહેલા એક વિડીયોમાં, એ એક મારે સાંભળવાની ઈચ્છા છે. કે મારી મોસ્ટ વાયરલ કે હાઈટમાં તો ઢીંગલી મારી નાની છે, પણ તને ખબર નથી એ મારા જીવ મારા દિલની રાણી છે. તો આપણે હવે ઇન્ટરવ્યુ અહીંયા પૂરું કરશું. તમારે કાંઈ કેવું હોય તો પબ્લિકને? 100% ભાઈ, તમે જે કોઈ ફિલ્ડમાં હો, જે કોઈ ક્ષેત્રમાં હો, બધાને કાંઈક ને કાંઈક મહેનત કરતા રહો. તમારે જિંદગીના હારા મોડા દિવસો આવ્યા કરશે, સંઘર્ષ કરતા રહેશો ને તો હંમેશા તમે સફળ થશો. તો તમારું પહેલું ઇન્ટરવ્યુ હોય છે ને? નહીં, મારું ત્રીજું છે. કાંઈ નહીં, હાલ.